પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 7મી તારીખ માતા મરિયમ ગુલાબમાળીનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. લૂકનો ગ્રંથ 10મો અધ્યાય 25થી 37મી કલમ સુધી. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. ખ્રિસ્તમાલ ભાઈએ તથા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એક અદ્ભુત પાઠ શીખવાડે છે. મારા બંધુ કોણ? ખ્રિસ્તમાલ ભાઈએ તથા બહેનો, લૂક એવા અદ્ભુત લેખક આ દૃષ્ટાંત દ્વારા, બનાવ દ્વારા, ઘટના દ્વારા ઈશ્વરની અત્યંત દયા અને પ્રેમ એ વિશે આપણને શીખવાડે છે. ખાસ કરીને લોકમાં જ આપણને ઈશ્વર માનવ જાત ઉપર કેટલી દયા રાખે છે એ બતાવે છે. અલગ અલગ દૃષ્ટાંત દ્વારા હોય, અલગ અલગ બનાવ દ્વારા હોય, ઘટનાઓ દ્વારા હોય, લોકો આગળ રજૂઆત કરે છે. ઈશ્વરના એન્ડલેસ લવ, અત્યંત પ્રેમ, અત્યંત દયા. પાપના લીધે જે માનવ જાત ઘાયલ થયા હતા, એને મુક્ત કરવા માટે, એને ફરી જીવન આપવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એક સમારિટન તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા. ખ્રિસ્તમાલ ભાઈ તથા બહેનો, એક વ્યક્તિ પ્રભુ પાસે આવીને પૂછે છે, ગુરુદેવ, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? બહુ સરસ પ્રશ્ન છે, અદ્ભુત પ્રશ્ન છે. ઈચ્છા સારી છે, જાણવા માટે ધ્યેય હોય, ઈચ્છા હોય, બહુ અદ્ભુત છે. અને પ્રભુ પણ એને સમજાવે છે, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે ઈશ્વર ઉપર પ્રેમ, માનવ બંધુ ઉપર પ્રેમ આપણે બતાવવાનું છે. એટલે એના માટે કે દૃષ્ટાંત દ્વારા લૂક એટલે પ્રભુ ઈસુ આ દૃષ્ટાંત દ્વારા આપણને શીખવાડે છે. એરુસલેમથી એક માણસ એરિકો જાય છે. વચ્ચે ચોર એને મારીને બધું કપડાં ઉતારીને બધા પૈસા લે છે. આ માણસ રસ્તા પર પડી રહે છે. ત્યાં એક ગુરુ આવે છે, સહાયક આવે છે, અને ત્યાર પછી એક સમરૂની આવે છે. સમરૂની આ યહૂદીઓ માટે એક નીચ જાત. પ્રભુ ઈસુ હંમેશા લૂકના ગ્રંથમાં ખાસ કરીને આ સમરૂનીઓ હોય, પાપીઓ હોય, જગાતારો હોય, આવા લોકો વચ્ચે સાથે સાથે મિક્સ કરતા હતા, ફરતા હતા. એમના જીવન દ્વારા જે મોટાભાગે આપણે બધા જે બેરિયર બનાવીએ છીએ, અમારી જાત, અમે અને પહેલાં યહૂદી લોકો એમાં બહુ એમને ભાન રાખતા હતા. અમે ઊંઝા, બીજા બધા નીચા. એટલે પ્રભુ ઈસુ એ તોડી નાખે, વિચાર તોડી નાખે છે. ઈશ્વરની આગળ ઈશ્વરના બધા સંતાનો છે. એટલે જે પાપી ગણાતા સમરૂની હોય, જે જગાતાર હોય, પાપીઓ હોય, એમની સાથે ફરે છે, એમની સાથે ખાય છે. એટલા હદ સુધી યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 48મી કલમમાં ફરોશી લોકો કહે છે, તું પણ એક સમરૂની છે, નીચ છે, એમ કરીને કહે છે. હા ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, એવા નીચ ગણાતા સમરૂની ત્યાં આવે છે. પ્રેમને કોઈ હદ ના હોય, કોઈ લિમિટ ના હોય, મારા લોકો, પહેલાં લોકો એવો વિચાર ના હોય. એ માણસને ત્યાં દયા આવે છે. માણસ ઉપર જે પડી રહે છે, નીચે ઉતરે છે, એને બધું લઈ જાય છે પોતાના ઘોડા ઉપર, અને ત્યાં સારવાર માટે આપે છે, પૈસા આપે છે, અને પછી વધતા કહે છે, વધારે ખર્ચ થતા હોય હું આપી દઈશ. હા ખ્રિસ્તમાલા ભાઈ તથા બહેનો, બંધુ એટલે જેને જેને બીજાની જરૂરિયાત હોય તે. જો ઈશ્વર ઉપર પણ ખરેખર પ્રેમ રાખતા હોય, આપણે બીજા ઉપર પણ પ્રેમ રાખીશું. સંત યોહાન એમના પહેલા પત્રમાં 4થો અધ્યાયમાં 20મી કલમમાં કહે છે, જે કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું પણ પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જુઠ્ઠો છે, જુઠ્ઠું બોલે છે. પોતાની આંગ સામે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી, તે જેને પોતે જોયો નથી એવા
ઈશ્વર પ્રત્યે શી રીતે પ્રેમ રાખી શકવાનો હતો એમ કરીને પ્રશ્ન પૂછે છે, સવાલ ફેંકે છે. આપણે પણ જો ઈશ્વર આપણા ઉપર દયા બતાવી આપણને જીવન ભરપટે જીવન આપવા માટે પોતાનું લોહી રેડીને આપણે મુક્ત કર્યા હોય, જેવી રીતે ઈશ્વર આપણા ઉપર દયા બતાવી છે, આપણે પણ બીજા ઉપર દયા બતાવવાની છે. હોશિયાના ગ્રંથમાં 6 અધ્યાયમાં 6મી કલમમાં ઈશ્વર કહે છે, હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિયો. આ પુરોહિત માટે, સહાયક પુરોહિત્ય માટે એમની જે વેદી હોય, જે બલિ હોય એ મહાન હતું, આ માણસ નહીં. માણસાઈ ભક્તિ કરતાં, પ્રાર્થના કરતાં માનવતા મહાન છે એમ કરીને, માનવતા સાચો ધર્મ છે એમ કરીને આ શાસ્ત્રપાઠ દ્વારા, દૃષ્ટાંત દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે. પ્રભુ જ માર્ગ છે, પ્રભુ સત્ય છે અને પ્રભુ જીવન છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ક્રાંતિ વિચાર સ્વીકારવા માટે, ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અધ્યાયનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય